શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. लाभ પાંચમ જ્ઞાન પંચમી દરેકને પોતાના પેલા પ્રમાણે આ પાંચમનું નામ, પણ આપણે તો લાભ પાંચમ આપણા પ્રભુ પધાર્યા એ જ દિવસથી લાભ ને એ જ દિવસથી શુભ. ઠાકોરજીના ચરણારવિંદમાં એકમાં 9 ને બીજામાં 7, એમાં સ્વસ્તિકે છે ને કળશય છે ને. હવે રોજ જે આ પ્રભુના આવા ચરણા સ્પર્શ કરીએ પછી આપણે તો લાભ જ. આપણા પ્રભુ ઘરે પધારે પછી આપણને ખોટની કાંઈ ખબર જ નથી પડતી, કાંઈ ખરાબાઈની ખબર જ નથી પડતી. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય અને ક્યાંય વ્યથા હોય તો તમે જોજો, આપણે એમ કહીએ છોડીને ઘાસ હોય સરી ગયો, નહીં તો કેટલી વ્યથાઓ થાય. કેટલાને ફોન કરીએ, તમારે કોઈ યાર ઓળખાણ છે? તો ઓલા કે ના અમારે નથી, મારા શાળાને છે, પણ એ તો અમારું કામ હોય ને તો કરે, એટલે પરીક્ષા પણ અમારે કોઈ નહીં, કાંઈ અમારે બેઠો છે ને મારો વાલો, અમારી ચિંતા કરવાવાળો અમારા ઘરમાં છે. આજે કાંઈ પણ શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કોઈ પણ વ્યથા માણસ છીએ અને સંસાર લઈને બેઠા છે. આજે મેં એક સરસ વાક્ય સાંભળ્યું કે સંસાર અને શ્યામ બેયને સાથે લઈને ચાલવું હોય તો વધુ મહત્વ કોને આપવું? તો જવાબ સરસ આપ્યો. એ કે જો ચા શેની બને? દૂધ, ચા, ખાંડ, પણ દૂધ તો દૂધ ને ચામાં દૂધ આવે પણ દૂધમાં ચા ન આવે. એમ સંસારમાં રહ્યો ને તો બધું આવે. અંદર તમારે લીલી ચાય નાખવી હોય તો નંખાય ને, ફુદીનોય નંખાય ને, આદોય નંખાય ને, તજ લવિંગ ને વાટીને નંખાય ને, મરી નંખાય ને, તુલસી જે નંખાય. પણ દૂધમાં એ જ મેક્સિમમ બહુ તો તમે કેસર, ઇલાયચી કે સૂકા મેવાનો ભૂકો, એમાં તમે ચા ન નાખી શકો, એમાં તમે પાણી ન નાખી શકો, એમાં તમે ટૂંકમાં તો આ સંસાર છે ને એ ચા છે. એમાં જો આ બધું હોય ને તો ચાનો સ્વાદ આવે, પણ દૂધનું હોય તો ધર્મ છે ને દૂધ જેવું છે કે દૂધ હોય એટલે આ બધાનું મહત્વ તો જ. ઘણા પીતા સોલી કાળી ચા, પણ એવા તો 0.1%. બાકી ચાનું નામ લ્યો એટલે તરત પૂછે દૂધ પડ્યું જ. તો તમારે ધર્મને સાચવવો છે તો આ બધું સચવાઈ જશે, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ધારયતિ ઇતિ ધર્મ, એ નીચે એક સુવાક્ય લખ્યું હતું
કે તમારે તમારા હૃદયમાં કોઈને સમાવવા હોય ને તો તમારે હૃદય મોટું કરવું પડે. આપણે નહીં કહેતો મન મોટું રાખો ને, હવે એ તો એવું કરે, આપણાથી આવું ના થાય. તો તમારે કોઈને હૃદયમાં વસાવવા હોય તો તમારે તમારું હૃદય મોટું કરવું પડે. પણ તમારે કોઈના હૃદયમાં વસવું હોય તો તમારે નાનું થવું પડે. તમારે કોઈના હૃદયમાં વસવું હોય તો તમારે નાનું થવું પડે. નક્કી આપણે કરવાનું છે. ઘરમાં જો ધર્મની જાળવણી થતી હોય, ધર્મ સચવાતો હોય, તો બાકી બધું તો એને મેળાય થવાનું છે. એમાં બહુ પ્રયત્ન નથી કરવા પડતા. આ તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે વસ્તારી 6-7 જણા, એટલે ઘણીવાર સાંજે મારી આવી રહી. હવે 5:30 થી 6:30 વૈષ્ણવ મળવા આવે. એમને આપણે એમ ન કહેવાય કે ના મારા વાલા આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો એક બેન હતા ને, PhD થયા હતા, એટલે આવીને મને ભેટા કે તમે ના પાડો ને કે પગે ના. મેં ના, વૈષ્ણવે કદી વૈષ્ણવને પગે ના લગાય. કારણ તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી, તમે નીચા પડો તો એ પડે ને, વૈષ્ણવ ભેટે. તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી ને મારા હૃદયમાં ઠાકોરજી બિરાજ, બે ભેટે એટલે રાજી થાય, પ્રસન્ન થાય. તો એ PhD થયેલા હતા. એટલે આરાધ્યક સગુન, બા આજે શું બનાવશો? મેં તો આજ તો ખીચડી કરવી છે. આ 3જો દિવસ છે, હવે કાલથી તો તાર મમ્મી, હવે હું થાકી ગઈ છું. એટલે 2 જણા બોલ્યા ના બા એવું નહીં, બસ ટપ પરાઠા બને. મેં તો મારથી ક્યાં વણાય છે બેટા. એટલે સગુને કીધું હું તમને ગુલ્લા બનીને આમ કરી દઈશ. એટલે હું હસી, 2 ઉપર વયા ગયા. એટલે ઓલા બેન સરસ એક વાક્ય બોલ્યા, એ કે એલાંટી ભલે તમને 70 થયા, પણ ધર્મને જો સાચવવો છે ને તો આ તો બધું કરવું જ પડે. મને એ વાક્ય મનમાં મેં કોતરી લીધું. મહિનો થાય એટલે પહેલાં મને ફાળ પડે કે હવે બાપા મારાથી, એ કે એવું શું કામ વિચારો છો મારાથી નહીં થાય? મારાથી થશે જ. અને આપણે ક્યાં કરીએ? ગોપીઓ આવે, ઠાકોરજી કહી દે આવવું પડશે 4 દી, નહીં તો મારી માનું મોઢું જોઈને મને ચિંતા થશે. ઠાકોરજીને આ વખતે સખા આવ્યા દિવાળી કરવા. તે મુખારવીને જોઈએ તો એવું પ્રસન્ન હોય ને. પછી 2 એક સરખા વસ્ત્ર પહેરે, પછી એવા કલરના આભૂષણ પહેરે, આરોગ્ય સાથે. મેં કીધું દિવાળીમાં આમ તો તું મારી જેમ એકલ પેટો છે, આપણા ઠાકોરજીમાં હું એકલ પેટી નહીં એવો. આ વખતે તો બહુ રાજી છો. હારે ફટાકડા ફોડા, ફૂલઝરે કરી ને રંગોળી કરી. આરાધ્યાએ કેવી સરસ રંગોળી કરી હતી. તો એ વાક્ય એ બેનનું મને બહુ ગમી ગયું. એ કે આંટી આપણે ધર્મ સાચવવો હોય તો આપણે મનને વ્યગ્ર કરી નહીં કરવું. હવે તમે ખીચડી બનાવશો તો બિચારા ખાઈ તો લેશે જ, પણ તમારું મન જાળવવા આટલી. હવે સ્ટફ પરાઠા બનાવશો એટલે 2 કેવા રાજી થતા ઉપર ગયા. હવે જો પ્રભુ કેવો કૃપાળુ છે એનો દાખલો. હવે સગુનની ફ્રેન્ડનો ફોન આવ્યો કે આપણે ઓલા સર ટ્યુશન કરવા આવે છે, એણે એમ કીધું કાલે રજા રાખવી તો અત્યારે આવી જા. હવે મારે બટેકા બફાઈ ગયા હતા, તમે મરચાં ને આદુ ને બધું સુધારી દીધું હતું, ક્રશેય થઈ ગયું હતું. હવે માવો તૈયાર કરવું એટલી જ વાર. હવે લોટ તો મારાથી બંધાવાનો નહોતો. સગુને હવે એ તો બિચારી મને કહીને વહી ગઈ,
એ તો એને તો એનું કામ જ એ જ ભણવાનું, અમે કરતા નહોતા. એ તો ડાય છે કે આટલું કરાવે છે. હવે મેં વિચાર કર્યો, મેં લાલા હવે તારી માં લે ફસાણી. ત્યાં આકાશ આવ્યો, કેમ આમ, એટલે ખુરશી ઉપર બેસીને જ રસોઈ કરું છું, મારથી ઊભું રહે. કેમ આમ બેઠી છો? લાવ છોકરાઓને કાંઈક મંગાવી દઉં. મેં કીધું ના, આવું થયું. મને કે મમ્મી એક કામ કરે, મસ્ત બટાકાવાળા તારા હાથનો સરસ સાઈઝ બનાવ. જુઓ, ન બાંધવો પડ્યો લોટ, ન વણવું પડ્યું, અને કોથમીર, મરચાં ને આદુ ને બધું તૈયાર જ હતું. હવે આ ચોળવું તો પડે. હાથ ધોયો, મને કે લાવ બધું હું ચોળી દઉં. ગોળીંડા વાળા. હવે એ બેયને બટેકાવાળા ભાવે બહુ, પણ એને હારે ચટણી જોઈએ ઓલી તીખી ને બે. તરત હવે ખજૂર, આપણે આંબલી તો ખાતા નથી, ખજૂરને ગોળની ચટણી બનાવીને કોથમીર, મરચાં, આદુની બે આવ્યા. મેં કીધું આજે તમને બટેકાવડા ખવડાવે, બસ તમે બનાવી શકશો? અને જોયા તો જે રાજી, જો કોણ કરાવે છે, કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. બધી જ હવે મેનુ શું હતું કે થાકી બહુ ગઈ છું, ખીચડી, ભેળી, એમાંથી આવ્યા સ્ટફ પરોઠા, અને એમાંથી થયા બટાકાવડા. હવે બીજે દિવસે આણે નાહી લીધું તો મારા મનમાં વિચાર આવ્યો કે આપણે બધાએ ખાધા હતા અને સુગંધ ન આવી હોય. બે બટેકા બાફા, અને ઠાકોરજીની એવી કૃપા, એણે માગીને તમે મેથી લઈ આવ્યા, મેથીના ગોટા, ભલે ચચાર જ કર્યા. તૃપ્તિ કે આજ તમારે મેનુ તો કાલનું ફરફર જ કરે છે મમ્મી, પણ કોણ કરાવે છે આ બધું? નહીંતર આ હાથે ત્રેવડ છે કે હું કાંઈ કરી શકું? જો ઘરમાં પ્રભુ આપણા માથે બિરાજે છે તો એની વ્યવસ્થા તો એ કરે જ છે, પણ આપણે કરે છે. આપણે એમ કહીએ કે આપણે એના તત્સુખનો વિચાર કરીએ, પણ આપણા ઘરમાં તો વારંવાર એવું બને કે એ જ આપણા તત્સુખનો વિચાર કરે. આજે સવારે એમ થતું હતું કે સાંજે બધી વ્યવસ્થા એણે કરી દીધી, કાંઈ આપણે કરવું પડ્યું? તો તોલ જેટલી ચિંતા આપણને આપણા ઠાકોરજી કરવા દેતા નથી. ઝાડ વાવે ને ત્યારે વડીલો એવું કહેતા, એનું મૂળ મજબૂત હોય ને પછી ઝાડની ચિંતા નહીં કરવાની. આપણું મૂળ જ મજબૂત છે, આપણે ચિંતા જ નહીં કરવાની. પહેલાં તો કાંઈ થાય એટલે મને એમ, હા હવે શું કરશું? હવે તો હું કહું જે કરવું હોય તારે કરવાનું, અમારે તો કશું કરવાનું છે જ નહીં, અમારે આનંદ કરવાનો છે, કારણ કે મારા ઘરમાં આનંદ બિરાજે છે. જો પાંચમ સુધી વૈષ્ણવ ઓછા આવ્યા, કારણ કે હવે બધા ગયા હોય આમ તેમ. આજે ઓલા હસબન્ડ એન્ડ વાઈફ આવ્યા, ક્યાં ના હતા ખબર નહીં, પોરબંદર કે કાલાવડ, રામ જાણે. હવે એ આવ્યા હતા દીકરાને ત્યાં દિવાળી કરવા. હવે દીકરાને એ લોકોને આજે રવિવાર એટલે બધું ગ્રુપ હોટેલમાં જમવા જતું હતું. એટલે આ કે અમે ના છૂટકે ખાઈએ, મેં ના છૂટકે તો અમે ખાઈએ છીએ, પણ ચઈને હાલો આ હોટેલમાં ના, એ મન હવે ન થાય. એટલે મારા દીકરાએ કીધું કે મમ્મી તમે લોકો, એ કે અમારી ચિંતા કરવા.
એ કે અમે ઈલા આંટીને ત્યાં અડધો પોણો કલાક જઈ આવીએ, પછી આવીને અમે અમારી રસોઈ કરી લેશું. આવ્યા તો કેવી સરસ વાત કરી, મને બહુ ગમી. મેં કીધું ઠાકોરજી પધરાવીને આવ્યા છે? મને કે હા. એ કે હું વહુને પૂછતી નથી પાળસ કે નથી પાળતી, પણ હવે તમને વાત કરું, આ વાત ઠાકોરજીને અનુલક્ષીને, બાકી ઘરની વાત તો કરાય જ નહીં. મને ખબર તમે સાંભળોય નહીં ને અમે કરીએ નહીં. તમે વારંવાર કીધું જ કે તમે બધા લૌકિક કરો, તમારા એટલો ટાઈમ બગડે ને મારો, પણ મારે ઈલાબેન અલૌકિક કહેવાય. મેં કીધું, મને કે મેં એને પૂછ્યું નહીં કે તું પાડસ કે નહીં, પણ મનમાં વ્યથા હતી કે નહીં પાડતી હોય તો મારા ઠાકોરજીને ત્યાંનું હવે સખડી નથી ધરાવતા, એટલે ફીકું ને સ્વીટ ને એટલે 5 દી બધું અઠવાડિયું ચાલે એટલું જ લઈ આવ્યા હતા ગામડેથી. અત્યારે ઘણા બધા ફેમિલી એવા મા બાપ ગામડે રહેતા હોય, ખેતી હોય, ગાય હોય, અને છોકરાઓને ભણે એટલે અહીંયા નોકરી કરે, એટલે એમ કે રોટલે દુઃખી ન થાય એટલે વહુ નહીં મોકલી દે. એ કે ઈલાબેન બેયના લવ મેરેજ છે, એટલે આપણે આપણા માપમાં રહેવાનું. હવે એ એવા જ્ઞાતિના જ છે મારા વહુ કે એ ત્યાં પાડતા ન હોય, એટલે એને અડધી તો સમજણ ના પડે, પણ મારા દીકરાએ ધીમે ધીમે સમજણ પાડી. એટલે હું બધું લાવી હતી. એટલે સવારે હું શું કરું, માથાબોળ નાય ઓલામાંથી ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીનું નર્મદાનું જળ ભરી લઉં, ઘડો ભરીને, નાની ઓલી ઘડી. અને એ લોકો સૂતા હોય, ગેસ બધો સાફ કરી અને મારું બધું દૂધ ને બધું કરી લઉં. કે એ લોકો 8, 8:30 આવે, ત્યાં લગભગ મારા ઠાકોરજીનો અનુસરનો ટાઈમ હોય.